BSNL એ પોતાના યુઝર્સ માટે ફરી એકવાર એક મોટું સરપ્રાઈઝ આપ્યું છે. હવે તમે કોઈ પણ સેટ ટોપ બોક્સ વગર પોતાની રીતે મફતમાં લાઈવ ટીવી ચેનલો જોઈ શકશો. BSNL એ એક એપ્લિકેશન બહાર પાડી છે કે જેના થ્રુ હવે ટૂંક સમયમાં તમે પણ હવે આગળના સમયમાં મફતમાં ટીવી જોઈ શકશો. ત્યારે કઈ રીતના જોવા છે, શું છે એની પ્રોસેસ, જાણીશું આજના વિડીયોમાં. વેલકમ બેક ફોક્સ VTV ગુજરાતી.com પર તમારું સ્વાગત છે અને મારું નામ છે કરણ ચૌધરી. જ્યારથી જીઓ, VI અને એરટેલે પોતાના પ્લાનના ભાવમાં વધારો કર્યો છે ને ત્યારથી ને લોકોમાં ઘણો આક્રોશ છે. આ બાદ મરણ પથારીએ પડેલું BSNL પણ હવે જાગી ગયું છે, જેમાં સરકારે ઘણી મદદ કરી છે. 82,916 કરોડનું બજેટ આ વખતે BSNL માટે સરકારે ફાળવી નાખ્યું છે. પરંતુ હવે BSNL પણ આ જ રીતના મહેનત કરી રહ્યું છે. સૌથી પહેલા તો એને 5G લોન્ચ કરી નાખી, જેના કારણે અત્યારે ઘણા બધા યુઝર્સ ખુશ થઈ રહ્યા છે. પરંતુ આની સાથે સાથે અત્યારે એક સરપ્રાઈઝ આપી દીધી છે અને એ છે મફતમાં હવે તમે કોઈ પણ ચેનલ જોઈ શકશો જો તમારી પાસે BSNL છે તો. BSNLની આ લાઈવ ટીવી સેવા ઇન્ટરનેટ ટીવી પ્રોટોકોલ IPTV નું અપગ્રેડ છે, જેના માટે વપરાશકર્તાઓને કોઈ પણ સેટ ટોપ બોક્સની જરૂર પડશે નહીં. અને એક મજાની વાત કહું, અત્યારે BSNL આના માટે ટેસ્ટિંગ પણ શરૂ કરી નાખ્યું છે અને એ પણ મધ્યપ્રદેશથી એનું ટેસ્ટિંગ શરૂ કરી નાખ્યું છે. એટલે કે કેટલાક એવા ઘરો છે કે જેમાં આ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. જો આ ટેસ્ટિંગ સફળ થઈ જશે ને તો ટૂંક સમયમાં મોટા ભાગના ગુજરાત સહિત ભારતના રાજ્યોમાં આને લાગુ પણ કરી દેવામાં આવશે. કંપનીએ તેના ટ્વિટર પરથી જણાવ્યું છે કે આ વાયરલેસ લાઈવ ટીવી સેવાને FTTH એટલે કે ફાઈબર ટુ ધ હોમ ઇન્ટરનેટ સેવા દ્વારા એક્સેસ કરી શકાય છે. અત્યારે BSNL જે છે એ એવા વપરાશકર્તાઓને શોધી રહ્યા છે કે જેમની પાસે FTTH કનેક્શન છે. જો કે તમે આને એન્ડ્રોઈડ TV 10 અથવા તો એની પછીનું જે અપગ્રેડ વર્ઝન છે એમાં પણ તમે આનો ઉપયોગ કરી શકશો. એટલે કે તમે એમાં પણ બધા જ ટીવી ચેનલ્સ જોઈ શકશો. પરંતુ હા, એક વસ્તુ બાકી છે. અત્યારે આ જે સેવાઓ છે એ માત્ર મધ્યપ્રદેશમાં ટેસ્ટિંગ માટે શરૂ કરવામાં આવી છે. ટૂંક સમયમાં બની શકે કે ગુજરાતમાં પણ આની શરૂઆત થઈ જાય. જો એકવાર ગુજરાતમાં શરૂઆત થઈ જશે ને તો પાક્કી વાત છે કે મોટા ભાગના યુઝર્સ BSNL ને પસંદ કરવા લાગશે. જો કે કંપનીના જણાવ્યા અનુસાર તમારે આ એપ્લિકેશન એટલે કે જેના થ્રુ આગળના સમયમાં મફતમાં ટીવી જોવા મળશે એના વિશે વધુ જાણકારી મેળવી હોય ને તો એના માટે એક નંબર જાહેર કર્યા છે. આ નંબર છે 9424700333. અને BSNL એવું પણ કીધું છે કે આમાં તમારે માત્ર મિસ કોલ આપવાનો છે. પરંતુ જ્યારે અમે ટ્રાય કરી ત્યારે અમને આના ઉપરથી કોઈ પણ રિસ્પોન્સ નથી મળ્યો. એટલે કે કદાચ એવું પણ બની શકે કે અત્યારે મધ્યપ્રદેશમાં ટેસ્ટિંગ ચાલુ રહ્યું છે એટલા માટે થઈને ગુજરાતમાં આનો કોલ નથી લાગી રહ્યો. તો અહીં સુધી તમને એ તો ખબર પડી ગઈ છે કે BSNLમાં જે છે એ આગળના સમયમાં નવું શું થવા જઈ રહ્યું છે. આ સાથે જ અત્યારે BSNL પોતાનો એક નવો પ્લાન રજૂ કર્યો છે અને જે પ્રીપેડ છે અને 160 દિવસ સુધી ચાલવાનો છે. BSNL આ પ્લાન જે છે એ 997 રૂપિયા મળશે. આની સાથે 320 GB ડેટા મળશે. એટલે કે જોવા જઈએ તો રોજના 2 GB ડેટા વાપરવા મળશે. આ સાથે તમે રોજના 100 મેસેજીસ પણ કરી શકશો અને આની સાથે તમે ઘણી એપ્લિકેશનનો લાભ પણ આના થ્રુ લઈ શકશો. પરંતુ મજાની વાત તો એ છે કે જેવી રીતના 4G અને 5G લોન્ચ કરી રહ્યું છે BSNL, એ બધું જોઈને કદાચ હવે જીઓ, VI અને એરટેલને ક્યાંક ને ક્યાંક ડર તો લાગી રહ્યો છે કે આગળના સમયમાં જો આ સરકારી ટેલિકોમ કંપની ભારતના માર્કેટમાં ઘૂસી ગયું તો એમના માટે ટકવું મુશ્કેલ થઈ જવાનું છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અમારી આ ચેનલ VTV ગુજરાતી.com ને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. આ સાથે જો તમારે હવે આને લઈને કે પછી કોઈ પણ અપડેટ જોતા હોય ને તો અમારી એક એપ્લિકેશન પણ છે જેનું નામ છે VTV ગુજરાતી.com. એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ આને ઇન્સ્ટોલ કરી શકશો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.